કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ। નેશનલ પાર્ટીના ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા। સમગ્ર પ્રક્રિયા અંગે ચૂંટણી અધિકારી કલેક્ટર બીજલ શાહે વિસ્તૃત માહિતી આપી હતી। વડોદરા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી સ્ક્રુટિનીથી હાથ ધરવામાં આવી હતી, જેમાં નેશનલ પાર્ટીના ફોર્મ મંજૂર થતા ડમી ઉમેદવારોના ફોર્મ આપોઆપ નામંજૂર થઈ જતા હોય છે। સાથે સાથે અન્ય પક્ષો સહિત અપક્ષોના ઉમેદવારી પત્ર કોઈ કારણોસર રદ કરવામાં આવ્યા, એટલે આ ફોર્મ અમાન્ય રહ્યા હતા, જેની સંખ્યા કુલ 11 છે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર, બહુજન પાર્ટીના ઉમેદવાર અમિત જાદવ સહિત 23 ઉમેદવારી પત્રો મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર પ્રક્રિયા અંગે ચૂંટણી અધિકારી કલેક્ટર બીજલ શાહે વિસ્તૃત માહિતી આપી છે। જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે 11 કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જે અંતર્ગત કુલ 22 ઉમેદવારો હતા અને 34 ફોર્મ હતા। એ પૈકી 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો, એટલે 14 ઉમેદવાર અને 23 ઉમેદવારી પત્રો એ માન્ય થયેલા છે અને 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે। જે અમાન્ય ઠર્યા છે એ જે 8 છે એમાંથી 2 પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય, એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે। અને એ સિવાયના 4 અપક્ષ, એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે। ક્ષતિ દરેકમાં અલગ અલગ પ્રકારની હતી। કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં 10 પ્રપોઝરના બદલે 9 પ્રપોઝરની સહી હતી, એટલે નિયમથી માન્ય ના થાય। કેટલાક કિસ્સામાં એફિડેવિટ જે સમય મર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમય મર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રિવાઇઝ એફિડેવિટ સમય મર્યાદામાં રજૂ નથી કરેલું। આ મુખ્ય કારણો હતા।